અરે બાપ રે, મારા સામે તો કારો દીપડો આવે, ભાગું જોઈશે નકર મને મારી નાખશે. હા હા કમિશનર સાહેબ. એ સાહેબ તમે ઉપાધિ કરો માં, હું વાડીઓમાં જ છું. એ હા હા સાહેબ, એ કોઈ માણસોનો જીવ લે ને એના પહેલાં હું ભડાકો કરીને એને મારી નાખીશ. એ હા સારું સારું હાલો. મારા દીકરા મારાનું મારે આ જનાવરનું કંઈક કરવું જ પડશે. જો કોઈ એ વાડીઓમાં આ માણસોનો જીવ લેશે ને તો કમિશનર સાહેબ મારી નોકરી કાઢશે. લાય કાયગા ગોતીને આને મારે મારવું જ પડશે. મને મારી ભાઈ તો હજી દેખાતી નથી. મારી દીકરી આવશે કે નહીં? હા 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 હા, હજી છે દેખાતી નથી. એ ગધાડીને મેં કીધું હતું કે અહીંયા ઝાડમાં હું પાણી વાળું છું, અને એ મારી દીકરી હજી આવી નહીં. આવડી ઝાડ થઈ ગઈ છે. અહીંયા જો ટાઈમે પાણી નહીં વારે ને તો સુકાઈ જાય છે, અને મારે હજી બહારગામ જવાનું છે. એક કામ કરું, લાય કાંઈક મારા બેન ફોન કરું. હાલો, એ ક્યાં મરી ગઈ તું? તને ખબર નથી મારે બહારગામ જવાનું છે, ઝાડમાં પાણી વારવાનું છે. તારો બાપ પાણી નહીં વારી ઝાડ ઉકાઈ જાય છે. શું તને માથું દુખે? તો તારો બાપા પાણી વારવા કોણ આવશે? અને તને ખબર તો છે કે મારે બહારગામ જવાનું છે. આ કામ કોણ કરશે? આપણો છોકરો આવે એ પાણી નાકા વારશે? વાંધો નહીં હાલ બોલમાં બહુ. મારી દીકરી કેવી પાકી કઈ ખબર જ ન પડતી. અને મારો છોકરો એની મને ક્યાં મરી ગયો હશે, હજી આવ્યો નહીં. એ રખડુંના પેટનો થઈ ગયો છે. આવે ને તો ઉપાધિ નહીં. લાય એકાદું નાખું તો વારી આવું. હા હા હા, બોલો મગનો કે દૂનો કે કરે છે કે ટપુડા તું મારી વાડીએ સા પીવો આવજે, સા પીવો આવજે. પણ આજ તો મને મગનાની વાડીએ સા પીવા જવું છે. ઓય ક્યાં આટા મારેસ? અરે સાહેબ મારી વાડી અહીં છે, તે વાડીએ જોઈને બીજે ક્યાં આટા મારતો હોય? હા તો મારી વાત સાંભળ, અહીંયા વાડીઓમાં આટા મારમાં અને સાનો માનો ઘરે વિવો જા. કા સાહેબ શું થયું? એ મારી વાત કાન ખોલીને સાંભળ. અહીંયા વાડીઓમાં એક કારો દીપડો આવી ગયો હે. ઈ દીપડો જો તને ભેગો થઈ ગયો ને તો તારો જીવ લઈ લીશે. એટલે સાનો માનો ઘરે વિયો જા. અરે બાપ રે સાહેબ, તમે હાસુ કહો છો? એ હા, હું હાસુ જ કહું છું સાહેબ. તો હું એકલો નહીં જાઉં, મને લાગે છે બીક. જો જનાવર ભેગું થઈ ગયું ને તો મને મારી નાખશે. હા હા, તારું મારે શું કરવું? એક કામ કર, તું રહ્યો ને મારા ભેગો વીઆઈ. પેલા આપણે બધા વાડીઓ વાળાને બચાવી લેવી, પછી હું તને ગામમાં મૂકી જઈશ. હા એ વાત થાય છે, હાલો. મને મારો છોકરો હજી દેખાતો નથી. બોલો. અરે બાપરે, આ બાજુ કયા વાઈટ ટેપી નાયા? લે, આ તો પોલીસ વાળા છે અને પડખે ભેગો ટપોડો છે. ની મને મારી વાડીએ શું આયા છે? આવો આવો સાહેબ, આવો સાહેબ મારી વાત સાંભળો. એ જે ટપોડામાં લપ હતી ને મેં પતાવી દીધી. એટલે ભલામણ આપણે સમાધાન નથી થઈ ગયું. કાકા તું પોલીસને લઈને આવ્યો તે સમાધાન નો ક્યાં દીકરો થાત?
સમાધાનની વાત જ નથી. તું કાયો કાંઈ વાડીએથી નીકળેલ ગામ ભેગો થા. એ સાહેબ ભૂલ થઈ ગઈ. મને તમે વાડીએ જેલમાં ન લઈ જાઓ. મારે જેલમાં નતા ઓલા ભલા મણા કેને તું કાકા આવે. પણ પૂરી વાત તો તું સાંભળ પેલા સાહેબની. એટલે મને તું જેલમાં ન જવા દે કાકા. હું તને 5000 બીજા દેશે સમાધાન ન થયું હોય તો. એ તારે 5000 નથી દેવા અને મારે તને જેલમાં નથી લઈ જવો. તું પેલા મારી પૂરી વાત તો સાંભળ. તું કાયો કા ગામ ભેગો થા. નો થવાનું થઈ ગયું હે. તો શું ન થવાનું થઈ ગયું? બોલો બોલો સાહેબ શું થયું? વાડીઓમાં એક કારો દીપડો આવી ગયો હે. ઈ દીપડો જો તને ભેગો થઈ ગયો ને તો તને મારી નાખશે. એટલે સાનો માનો ઘર ભેગો થા. અરે બાપ રે સાહેબ એ વાત છે મને એમ કે કઈક બીજો ડકો હે. સાહેબ હું તો ઘરે વહી જાય આય ઘરે વહી જાય છે પણ મારો છોકરો રસ્તામાં હાલ્યો આવે છે. મારી વાડીએ પાણી વારવાનું છે તો મારે મારા છોકરાનું શું કરવું? નહીં નીને જનાવર ભેગું થઈ જાય છે તો. જાડિયા એક કામ કરો, હું તમને બેયને ઘરે મૂકી જાઉં અને તારો છોકરો રસ્તામાં ભેગો થઈ જાય ને તો આપણે એને ગામમાં લેતા જઈશું. હાલો કાયકા ઉતાવળ રાખો. જો ઈ જનાવર તારા છોકરાને ભેગું થઈ ગયું ને તો એનો જીવ લઈ લેશે. હાલો હાલો કાયકા. હાલો ઉતાવળ રાખો કાયકા. સારું કર્યું માં હંતાઈ ગયો અને ઓલો વહી ગયો. નકર રાત તો મને મારી જ નાખે. હવે આ ઊભું ન રહેવાય. લાગ્યું કે મારા બાપુ કઈ વહી જાવ. હાલો હાલો જાડિયા કાયકા ઉતાવળ રાખો. કાયો ઘા તમને બેયને હું ગામમાં મૂકી જાઉં અને તારો છોકરો રસ્તામાં ક્યાંક ભેગો થાય ને તો એને હારે હારે ગામમાં લેતા જવી. હા સાહેબ આમ તો વાડીએ જ આવતો તો રસ્તામાં સાહેબ ભેગો થઈ જાય છે. એની મને બોલો. એ જાડિયા ઓ તાર છોકરો ધોડ્યો આવે આમ જો. હા ને બેટા આવી લે ભલા મળે તો ધોળા દોડકી માં શું થયું હે? બોલ કઈ થયું નથી ને તને? બાપુ મારી વાંહે કાળો દીપડો થઈ ગયો તો હું હંતાઈ ગયો ને એટલે બેસી ગયો. નકર કાળો દીપડો મને મારી નાખે. અરે બાપ રે હા સારું કર્યું તું હંતાઈ ગયો. તને કઈ કર્યું નહીં નકર તને મારી નાખે. જોયું ને સાહેબ જોયું ને એ તો મારો છોકરો હંતાઈ ગયો. નકર એની શું હાલત થતી? મારી નાખે જ ને આને. એ જાડિયા હું તમને ગામમાં મૂકવા નહીં આવી શકું. ઈ જનાવર હવે ખૂંખારાને ખતરનાક થઈ ગયું છે. જોયું નહીં આ તારા છોકરા વાંહે થઈ ગયું. એ તો સારું કર્યું આ તારો છોકરો હંતાઈ ગયો. નકર તારા છોકરાનો જીવ લઈ લે. હવે તારો ડોહો મારે ગાયને ગોતીને મારવું પડશે. નકર ઈ વાડીઓમાં કોઈક બીજા માણસોનો જીવ લઈ લેશે. એટલે તમે એક કામ કરો, તમે તઈને રહ્યું ને આશ્વિન ઘરે વ્યા જાવ. એ બટા ઈ જનાવર કઈ બાજુ ગયું છે? સાહેબ આમ જ ગયું છે. જાડિયા તમે ખાસ ધ્યાન રાખજો અને તઈને ભેગા જ રહીજો બરોબર ને? હા સાહેબ હા એ તમે ઉપાધિ કરો માં પણ મારી વાત કાન ખોલીને સાંભળો. તમે રહ્યા ને એને મૂકતા નહીં હો. મારો છોકરો જ બેસી ગયો કોકનો જીવ લઈ લે છે શું થાય છે પછી? ઈ તમે ઉપાધિ કરો માં. અને જાડિયા ઉપાધિ જેવું લાગે ને તો તરત મને રિંગ કરી દેજે. હાલ હું જાઉં ઈ જનાવર માં બરોબર? હા વાંધો ને જાવ